હા મારું બેટું ખેતરમાં વાદળો ખાધો ને ટાઈમ બહુ થઈ ગયો ખાવાનો ટાઈમ હું તો ભૂલી ગયો શિખર તો ખાવા જ ઘેર જવું પછી ડોશીએ શિખર ખાવા હાલવા ને ઘેર કુવામાં છે એટલે નહીં હાલવા આવી હોય હવે આપણે ઘેર જઈને ખાઈ ભાઈ અને હોઈ જ જવું હોય બિંદાસથી હોજે ઉઠવું ખાવાના ટાઈમે ફેરથી ઘેર થતું રહ્યા છે પેલા હવે ગરમીનો મથુરભા હા મથુરભા હા અલે એમ નહીં અલે યાર તમારે ઘેર જતો તે ચલો તીધો ને બાયણું ખુલ્લું હતું તે વાંચીને આવતો એમ નહીં રસ્તામાં આમ જતા હોય ને તો બોલાવાય તો ખરું તમે બહુ મોટા નહીં થઈ ગયા અલે યાર શક્તિ આવી ગઈ યાર હા શક્તિ આવી ગઈ ખાધું નહીં અપું શરબત પીવા રાખો ખાધું નહીં ભૂખ જબરજસ્ત લાગી ભૂખ લાગી ઓહો તો ઘેર જઈને ખાઈ આવ્યા હોય તો ખબર જ નહીં નહીં ઘેર યાર તું કંકોળો પડે હોય તમારા ઘેર અત્યારે કંકોળા આવ્યા પણ વેણવા જતો જોર આવે જિંદગીનું તમને જોર આવ્યું ખબર હે કશું કામ કર્યું બધું છોકરાને જોડી જ કરાયું હે સાચું સાચું પેલા જાણ્યા અગિયાર જો માગવા તે ના આલ્યું કાઢી મેલ્યું ચમ શી ખબર એ તમારે એમ નહીં આવ્યો અલે એ તો પાક્કો તમારો મિત્ર જીગર જામ ભાઈ બના જીવ કાઢી ના લીધી હું ના આડ્યું એને યાર આજ વચ્ચે 700 મેં એમ પછી ચંદુ નટ ફાટી ગઈ ઘેર નહીં બનાવ્યો ખાવાનું ખબર ચંદુ કોક મળી ગયું હતું ને એ કન ગયો તો નટ ફાટી ગઈ ફાટી ગઈ નોટ એ તે વાધી કાઢી હોય તો વધારે જ નહીં પછી કોમ જ નહીં આવે તમારે ક્યાં છે તે પતરું આડું કરી તું યાર તે ડોશી હુઈ જઈએ પતરું આડું કરી એટલે એવું હા તે હું ગયેલો હા થોડું પાયલી પાછળ પડ્યો ચાલજો તારી પાસે હતા ના હોય દિવાળીની દાળો હોય દિવાળીની દાળ બધું બનાવીએ એટલે હોય અત્યારે હોય આ ત્યાં અપૂચું ખાધીને જબરજસ્ત ભૂખ લાગી પીવા મળી જાય છે દારૂ જેવો મેકા એકલો દારૂ દારૂ તો યાર નહીં તો પીધો યાર ઓછું પીધું તો એટલે મને માથું દુખવા માંડ્યું તમે નજીક ઉભા રહ્યા તે યાર એટલે યાર મને જબરજસ્ત દુખવા માંડ્યું યાર ખાધીને ઉંજળા દોડા યાર ખાવાનું તો લે માં ઘેર હવે ચીલા વાગ્યા ટાઈમ બહુ થઈ ગયો છે હું ખાવા જેવું ઠંડુ પડ્યું છે અને એવું તમને ખવડાવાય ને પાવ ઠંડુ તમે ભાઈ છો બા હા તે હું કહું પૈસા વટલા હોય યાર પૈસાનું કરશો પણ પૈસા આવે લાવો ને યાર કોઈ ખાવા બાનું બનાવીએ હવે ખાવાનું કોઈ પૈસા આલું પણ ખાવાનું બનાવવું પડશે હવે જ નહીં યાર 50 રૂપિયા જ પડ્યા હા હોય તો લાવો કે યાર જે આલુ એમાં રાજી રાખો કઈ યાર પછી હોવા માંગો તમે લાવો ને યાર તમે તો એમ નહીં ઓગળી યાર તો હાથના ડૂચો પડો આ તો કહું યાર 50 રૂપિયા નું આવે તમે બીજા 50 હોય તો અલે યાર 50 રૂપિયા શું આવે ખબર 10 રૂપિયા સાસ આવે અને 20 રૂપિયા પૌવા લાઈને ખાઈ જાવ ને તો બે તમારા છોકરો બધો ખાઈ લો એવો હાલો હું તમે જવું ઘેર જઈને ખાવું ટાઈમ વધારે થઈ ગયો બધા ચાલી જજે એમ તો તમને ખાવાનું આલું પણ ઠંડુ એટલે તમને ના હાલાય સાચું હું તો યાર ઠંડુ નહીં ખાતો આ તો આડું આનું ખાઈ આવજો પણ પીતા પીતા નહીં હું તો યાર ગલ્લા જઈને ખાવાનું જ લેવા જાઉં હા પૌવા નહીં લેતા ગલ્લો ખુલી ગયો હા જો આવજો હા જે ધાર્યું તું ને એનું અવળું થયું મારા મનમાં સપોર્ટ કરશે તો જાણ્યો સપોર્ટ કરશે પણ ના કર્યો ને 700 નહીં મળે ચાંદી કરશે ચાંદીઓ 700 નહીં મળે મારું બેટું નતું દારૂ ને એવું થઈને ઊભું રહ્યું ગટુભાઈ ને આવવાને તામ છે ગટુભાઈ મને 50 રૂપિયા લે ખાવાનું તો કરવું પછી ના જો કાળું એ તો ખાઈ લીધું એને મને પૂછ્યું તો કાકા હું ખાવી લઉં તો ના ખાઉં કાળું એને જાતે ખાઈ લીધું મારે એને લેવા પૂછવું પડે 50 રૂપિયા ખાવું નહીં પણ એના કરતાં પીવા જવા દે એટલે આપણું પેટ ફૂલ એટલે જરાય નહીં એ જવા દે હા ચાલો અલે આજ તો મારા કરમ કાઢા પડે ને હું તો હાલ કરોડપતિ બની જાય પણ રહી ગયો અમારે ઘેર જવાનું હોય ઘેરથી દૂધ લઈ નીકળ જવાનું હોય એટલે કોઈ વાંધો નહીં આવે અને મારા બાપ તો મને મારત જ નહીં આખી જિંદગી અને હું કરોડપતિ બની જાય બંગલો બનાવત ને સ્કોર્પિયો ગાડી લાઈન ચલાવો અને નાની ઉંમર તો લગન તો ના કરે હાલ પછી મોટો તો કરી જ દો સિદ્ધાર્થ મને ઘેર આવો कसम मारी तुमने धक्का मारे का कसम मारी बोल्या कण बोले डोंट टच मी माय शरीर इंग्लिश आवडे बाबू डोंट टच मी हाउ आर यू मारता नहीं
શું હેડે તમે હા વાળ્યું ગબદાર્યું હા ગબદાર્યું રસ્તો તમ રોક્યો છે મારો રસ્તો તમે મારો ચમરો છે એમ કે પેલા રસ્તા આડો તું આવે તો મારો રસ્તો મારો મારા અડ્ડાનો રસ્તો આવ્યો તે હું કરું તમારા અડ્ડાનો રસ્તો હોય તો તે જામ નહીં આવવાનું હોય હું તો ઘરે જઉં તે હા મારા ઘરે જવું તેના રસ્તો આટલો નહીં ચમ એટલે હું તમારા બાપાનો હોય બાબા ના જઈ ચમ એટલે હું હા બાબા મને જાણ આમ તો કેમ જઈને આવી હું તો શેતમ જતો શું થયું હું અત્યારે કરોડપતિ બની હું કરોડપતિ બની જોત ના હોય પણ રહી ગઈ યાર ચા કર મારા કાંઠા પડી ગયા ઘર બની હા ને કરોડપતિ તો તારા બાપો નાનપણનો સપનો જોતો તો કે હું આજ કરોડપતિ બનું કાલ નહીં તો 15 બનું નહીં તો કાલ બનું આજકાલ કરતા 50 વર્ષ પેલા સિસ્કો રેટેમ નોકરી રાખી તો મેળા જ ના પડે લ્યા કરમ પડ્યા કાઠો અને નોકરી છૂટી જાય કરોડપતિનું સપનું તો રહી ગયું પણ અમે વરવામાં તૈયારી જ છે હવે ઘેર જઈને આવું ને એટલે બની જ જવાના આઈ અમે શું થવાનું હવે જો હું તારે જતો નહીં આપણે પેલે નેરિયો વાળું રસ્તું રહ્યું ઓ નેરિયા વાળું ઓ પેલા સગનનું શેતર રહ્યું એને હોમમાં પેલા ઓબાહી બે ઓ ઈ કને આટલું પરસ હતું પરસમાં ખાસા બધા રૂપિયા છે એવું મને લાગે અને ઉપર હાફ વેચાઈ પડ્યો કે હવે હું કરું હા એટલે હું અત્યારે ઘેર જઈને દૂધ લઈને ઈકન જાઉં ને પેલા બધા એમ કહેતા કે દૂધ પાવ ને તો હાથ જતો રહે એવું હા અલ્યા મૂર્ખાનું કોણ સમજાવ કે હું ઘેર જાઉં દૂધ લઈને આવું અને પાવર કે એકન જાઉં કે પરસ પડ્યું છે અને હું લઈ લઉં હવે આ મૂર્ખાએ બધું મને તો કહી દીધું હવે એકમ પરસ પડી રહેતું છે લ્યા ભૂત આગળ ભાત પડે રે તમે શું હવે બોલ દૂધ લેવા જાય ઓવા યાર એરી ના લવાય દૂધ ચામ દૂધમાં જે હોય ખબર ને એના માટે આ આજકાલનો દૂધ ને ને ના થાય આ તો પાવડર નો આવી રહ્યો ને ઓહો. એના માટે ને ઓરિજિનલ ભેંસનું દૂધ જો ગાયનું પીવડાવીએ તો ના ચાલો ના ચાલે હાફ ના પીવો એટલે આ મથુરે જ નહીં નાનપણમાં હાફ પકડતો ખોટી વાત યાર પૂછજે ફેંકો તારા બાપાને પૂછજે દૂધનો વાટકો લઈને આમ કોના ઘેર આપ આવ્યો ને તો મને સંભાળતા કારણ કે હું વાત જેવો ખરો ને યાર ચીતુરી જેવો લાગે કે ભાઈ શીતળી તો હજુ તે વધુ જોઈ નહીં શીતળીનું રૂપ હમણાં જોજે ખાલી હા તો તું દૂધ લેજા આ ભેંસનું લાવજો ને હાથ ના પીવો બીજું હા તો હું અત્યારે દોઈને લેતા આવીશ. હા દોઈને લે આવવું પડશે હા ના આવજો હા આવજો હા, જલ્દી જજે ને કે પાઉ ઉઠલાઈ જા એ હા હા, જા જા મારું બેનું પેલો કાણો કે આ કાણો જો પેલો મંગી કે હાપનું ભરેલું બંડલ અલે આ હાપનું તો પૈસાનું ભરેલું બંડલ છે તું છગનનું ખેતર આલી છગનના બાજુ ઓબો ઓબો તો આવી ગયો લે કેરીઓ ઉલળી જાય હો કેરીઓ ઉલળી જાય શું કરવાનું પાકીટ તો કેમ પડ્યો લે કે પાકીટ કાં હાફ પડે તો મેં તો જોઈને અડવા દે છે યાર તો કે બા હાફ બાપ ગણે તો ભાઈ બાપે બચાવવા ના આવે હોય તો પાકીટ લે આ ટાટલી ચારું જીયાનું પાકીટ દેખાય આ ટાટલી ચારમાંનું પાકીટ દેખાય લે તે અંદર હાપે હંતાઈ રહ્યો છે હું આના કરતા હોય બહાર ઊભો રહ્યા દે ક્યાં ઓબાને તમે લ્યો લે પાકીટો ને એટલે એક મકા મારું બેટું હાપની બીક લાગે ને એક મકા પાકીટની લાલચ જાગી મારું બેટું પાકી જ જાણ્યું પણ બાપ તેમ ના જાણ્યો ને બાપ તો ઉપર જતો રે બાપ તો જાણ હાફ કેમ ના જાણ્યું મને લાગે હાફ જતો રહેલો આ પેલો કેમ કલાક રાહ જોઈ તો હાફ ના જો એટલે હવે એને કોણ સમજાવે હાફ એને
હાથને કાઢવો એક આટલી રમતની વાત એમાં તો કે કલાક બે રહ્યો પણ હાથ ના જ્યો આ છોકરો આજકાલનો છોકરો અપુ તો મગજ જ નહીં ચમ આ બધું કારણ મોબાઈલ મોબાઈલ જોઈ જોઈને બધા મગજ હવે ડફણાઈ ગયો શું કરવાનું પાકી તો જડી ગયું ઓ માય ગોડ આટલા બધા પૈસા ના મથુર ઓના આયતા ખુલ્લે આમ લઈને ના જવાય હા કોકેન ઉતી જાડો થયો યાડું સમજાવ લેડા ને કરજે ઘેરા વાંચવા દે ચલો માર હરકી કરો દે મન તો તારા એ મથુરી પીપીન પડી જાય તોય કશું કરતું નહીં અને પીવાના પૈસા માંગે મારો વડ જોડે કોઈ હોય નહીં તારા અને સવારે ઉઠીને આવી જતું કે ખાવાનું લાવજો ખાવાનું હોય ના મળે ખાવાનું અને પાઉ કો કેરું બેરું એ ભરે રહે ને તો ખબર ના પડે ગોમમાં કોઈ સારું રાખ્યું જ નહીં હોય ને તો તાણ કોઈ થોડી હતી એ જવા દે હા બધી જતો ઓય શું આઈડે હઈ કરંટ મારી ગયો કોણ અઠિંગ આવે કોણો ના તો અરખું કરું કઈ દે કોણો લઈ આલુ લે એટલે યાર ખોવાણ્યો હ હો કોણો કારજાનો કટકો લાબો હ મિલન ચલાવો તમે લે હાલ લઈ આલુ બોલ કાયું લેવો છે ખાલી હ લેવો છે ખાલી મારે અને આ બધું હમુ લે કરી યાર હ આ બધું તમે હમુ કરી તમે તારો હોમ કરીને હોમ બાર મેલ દો તાણું કોઈ અલે આવા આ બધું મેલ દે આ બધું મેલ દે ના એટલા ના વંડો વળાવા તમે મેલશું બધું તમે તો કોઈ કરતા નહીં વંડો કરાનો બધું આ બધું કરી નાખવાનું એટલે કેવો વંડો વંડો હાઈ ફાઈ વંડો થયો હોય વંડો પેલો હેડો એ રહ્યો એ વંડો વંડો ઓ બે શાળામ બેળામ ની હોતા ઓ એ વંડો વળાવવાનો હોય ચોફે આપણા ઘરના બાજુ અને આગળ કે ફાર્મ હાઉસ બનાવવો આપણે હવે એ સપના છોડી દો તમે સપનું નહીં લે આ સપનું હવે હાથ ઉપર છે અને હું કહું જો હા હવે ને આપણે ઓય રહેવાનું નહીં તો સ્વર્ગમાં તો હવે આપણે જવાનું સિટીમાં બાર રહેવા જતું રહ્યા શહેરમાં ગામડું બામડું છોડી દેવાના અહીંયા ગરમી બહુ પડે કેવું હાય જબરો બોલો અહીંયા ને અહીંયા હા ગરમી ભાષા શીખવી પડે ને યાર શહેરની યાર પહેલો ચાવા કે યાર લફ નહીં જવાનું તમે ખોટું ફેક કરો અહીંયા અરે હાચું યાર હવે ને આ ઘર બંધ કરી દેવું અને આપણે જવાનું શહેરમાં રહેવા હું કહું એ પહેલા તું લેતા દૂધની થેલી જ લેતા પૈસા આલો પૈસા તો દૂધની થેલી ફટફટ આવી જાય હોય પૈસા તો એ તો પેલા કહેજે પેલા ફાઈન કેટલાનો હિસાબ કરાય તો પેલા એ સાજુક નહીં હજુ પેલા એ 400 હજુ જો કમ્પેર મેળ બન તું દૂધની થેલી લાવે ને લે ઝપકા મેલ કઈ યાર પીએ એવું આદર પૂછા જેવું કરી ઝપને ઝપ હું કહેવાય તું દૂધની થેલી લાવે ને એટલે મેળ બન 500 રૂપિયા થયો એ ગલ્લાવાળાને કહી દેજે મારા કાકો 2 રૂપિયા ઠેલા લઈને આવો ને એટલે તમે 500 ના 1000 મળી જાવ આ દૂધની થેલી હાલકે 500 ના 1000 મળી જાવ દૂધની થેલી લેતા હું તો દી બધા બિસ્તરા પેક કરું 1000 રૂપિયા તાશ્યો હા ઓરે ઉઠીને ડાયરેક્ટ આ કે ખાવાનું હોય તાણ પૈસા આલતા નહીં હું ખાવાનું ખાવું હોય તમારે અલે આ તો બધું મજાક જ લે યાર હ સિરિયસલી કહું યાર ઘર છોડીને જતું રહેવાનું હો ઓમાં હું ઓમાં હ ઓમાં હું આપણો નસીબ ખુલી ગયો હ ગોળે આમ ફાટ દઈને પેલું જલારામનું તાળું ચાવી નાખતા ખુલી જાય ને હ એમ આપણો નસીબ ખુલી ગયું હા ચેવડી ના હું ચેવડી ના છે ના ખબર હ પૈસા ભરેલું બંડલ ચડ્યું હ બાકી ચડ્યું પૈસા ભરેલું આખું પૈસાનું પ્યાસ હતો અલે યાર બંદર તો તમે હો લે આ બંદર લે આ બંદર નહીં બંડલ પૈસા ભરેલું આખું પાકીટ ચડી દઉં ના હોય મની મોના દે મની મોના દે ના હું મોનાઈ લે આય હાય આ ત્યાં તો ખાલી આ ઓમો તો ઓછા હા અમે થોડું ઉભો રે એ ઓછા ઉભો રે એવું ઉભો રે આય હાય
ઉભો રે એ ઉભો રે જો આ જણ આટલા બધા પૈસા શોધી લાયા ઉભો ને ચાલ ચેન ખોલું બોલ જો કેટલી છે નો ચેરે ખૂણા આજુબાજુ ઉપર નીચે બધા પૈસા ને પૈસા લે હ આખું પાકી પૈસાનું ભરેલું હો હા. બરાબર હા. આ પેલા કહેતા હતા ને કે હા. તારા હું આબરૂ મારી એટલે આમ શું કહેવાય આ માગવા જો ને ખાવાનું ખાવાનું મને કે તારી આબરૂ એટલે મારી ઓળખાણ નહીં લે ઓળખાણ નહીં ઓળખાણ તો હવે બનશે યાર મને તો બનશે નથી. આટલા બધા બંધો વાળા દે ને ઘર બને ને હાઈ ફાઈ બંગલો બનાવવો હોય હા હા એવું અને આટલો કાચનું બાટનું બધું મોટું ફાર્મ હાઉસ બનાવવું હા. અને પછી અહીંયા રહેવાનું નહીં અહીંયા ખાઈ પડી મેળવાનું ને આપણે શહેરમાં જતી રહ્યા ભાઈ યાર અહીંયા કરવા મને તો કોઈ ખબર નહીં પડતી ને આપણે શહેરમાં જતી હા? રહ્યા હું કહું હા તા ગાડી લાવી એક લાડી લાવી બોલ હા ગાડી લાવી એક લાડી લાવી પાડી લાવી હ. એટલે આવા આ બધું છોડી મેળવાનું પાડો પાડો હા આપણે બે બેહો ને એ વેચી મારવી એવું હવ ચો બેસો રાશિ જ છો તમે લેવાનો એ વેચી મારી ને મારું જીજે તું હા